ટોપિક 4 મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો 1959 આકસ્મિક ખર્ચના નિયમોનું પુસ્તક કયા વર્ષમાં પ્રકાશિત થયું? 1959 મુંબઈ આકસ્મિક ખર્ચના નિયમોમાં હાલમાં મુંબઈના સ્થાને કયો શબ્દ વાપરવામાં આવે છે? ગુજરાત. આકસ્મિક ખર્ચ મુખ્યત્વે શેના સાથે સંબંધિત છે? કચેરીના વહીવટી ખર્ચ સાથે. નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચમાં આવે છે? કચેરીની સ્ટેશનરી. નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચ તરીકે ગણાતો નથી? નિયમિત કર્મચારીનો પગાર. નીચેનામાંથી કયો ખર્ચ કચેરી ચલાવવા માટેનો આકસ્મિક ખર્ચ છે? ટપાલ સેવા. આકસ્મિક ખર્ચ અને આકસ્મિક ફંડ વચ્ચે શું સંબંધ છે? બંને સંપૂર્ણપણે અલગ બાબતો છે. આકસ્મિક ખર્ચના નિયમો કયા અન્ય નાણાકીય નિયમો સાથે સંબંધિત છે? ઉપરોક્ત તમામ, એટલે કે બજેટ મેન્યુઅલ, નાણાકીય સત્તા સોંપણી અને ગુજરાત નાણાકીય નિયમો. આકસ્મિક ખર્ચના મુખ્ય વર્ગીકરણમાં કેટલા પ્રકારના સમજાવવામાં આવ્યા છે? 3. નીચેથી કયો આકસ્મિક ખર્ચનો પ્રકાર છે? ઉપરોક્ત તમામ. આનુષંગિક આકસ્મિક ખર્ચ, પુરવઠો અને સેવાઓ, અન્ય ખર્ચ. ઉપરોક્ત તમામ. દરેક સરકારી કચેરીમાં સામાન્ય રીતે થતા સમાન પ્રકારના ખર્ચને શું કહેવાય? આનુષંગિક આકસ્મિક ખર્ચ. નીચેનામાંથી કયો ખર્ચ આનુષંગિક આકસ્મિક ખર્ચનું ઉદાહરણ છે? કચેરીની સ્ટેશનરી. કચેરીનું ભાડું કયા પ્રકારનું ખર્ચનું ઉદાહરણ બની શકે? આનુષંગિક આકસ્મિક ખર્ચ. વીજળી અને ટેલિફોનના ખર્ચને સામાન્ય રીતે કયા પ્રકારના ખર્ચમાં ગણવામાં આવે છે? આનુષંગિક આકસ્મિક ખર્ચ. ખાતાની વિશિષ્ટ ટેકનિકલ પ્રવૃત્તિ સાથે સંબંધિત ખર્ચ કયા પ્રકારમાં આવે છે? પુરવઠો અને સેવાઓ. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી મશીન ખરીદવામાં આવે તો તે કયા પ્રકારનો ખર્ચ ગણાય? પુરવઠો અને સેવાઓ. હોસ્પિટલ દ્વારા દવાઓ અને તબીબી સાધનોની ખરીદી કયા પ્રકારના ખર્ચમાં આવે છે? પુરવઠો અને સેવાઓ. રોજગાર અને તાલીમ કચેરી પોતાના સ્ટાફ માટે તબીબી દવાઓ ખરીદી શકે? ના, તે તેની વિશિષ્ટ ટેકનિકલ પ્રવૃત્તિ નથી. જે ખર્ચનો સમાવેશ આનુષંગિક આકસ્મિક ખર્ચ તથા પુરવઠો અને સેવાઓમાં થતો નથી તેને કયા પ્રકારના ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? અન્ય ખર્ચ. શૈક્ષણિક સંસ્થાને આપવામાં આવતી ગ્રાન્ટ કયા પ્રકારના ખર્ચનું ઉદાહરણ છે? અન્ય ખર્ચ. નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા જિલ્લા પંચાયતને આપવામાં આવતી ગ્રાન્ટ કયા પ્રકારમાં આવે છે? અન્ય ખર્ચ. વિભાગીય વિશિષ્ટ નિયમો પણ કયા નિયમોને આધીન રહે છે? આકસ્મિક ખર્ચના નિયમો. જેના દર સરકાર દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવ્યા હોય તે ખર્ચને શું કહેવાય? મુકરર કરેલ દરના આકસ્મિક ખર્ચ. પરીક્ષામાં ઇન્વિજિલેટર અથવા સુપરવાઇઝરના નક્કી કરેલા દરે ચૂકવણી કયા પ્રકારના ખર્ચનું ઉદાહરણ બને? મુકરર કરેલ દરના આકસ્મિક ખર્ચ. ખાસ આકસ્મિક ખર્ચ કરવા માટે શું જરૂરી છે? ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી. ખાસ આકસ્મિક ખર્ચમાં પૂર્વ મંજૂરી કોની હોવી જોઈએ? ઉચ્ચ અથવા સક્ષમ અધિકારીની. સામે સહીનો અર્થ શું થાય? 2 અધિકારીઓની સહી. સામે સહીવાળા બિલમાં સામાન્ય રીતે કોની સહી હોય? ઉપાડ અધિકારી અને નિયંત્રણ અધિકારી. તાત્કાલિક પ્રસંગે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે તિજોરીમાંથી નાણાં ઉપાડવા માટે કયું બિલ વપરાય? ઉચક બિલ. ઉચક બિલ માટે ગુજરાત તિજોરી નિયમનું કયું ફોર્મેટ છે? GTR 45. ઉચક બિલથી નાણાં ઉપાડ્યા બાદ વિગતવાર બિલ કેટલા સમયની અંદર રજૂ કરવાનું રહે છે? 90 દિવસ. ઉચક બિલથી નાણાં ઉપાડ્યા બાદ વિગતવાર બિલ કોની સામે સહી કરાવીને મોકલવાનું રહે છે? નિયંત્રણ અધિકારી. ઉચક બિલથી નાણાં ઉપાડતી વખતે સામે સહી
બિલની જરૂર પડે છે? ના. ઉચક બિલથી ઉપાડેલા નાણાંનો પછીથી હિસાબ આપવા માટે શું જરૂર પડે છે? વિગતવાર બિલ. વિગતવાર બિલ ઓડિટ કોણ કરે છે? વિગતવાર બિલનું ઓડિટ કોણ કરે છે? એજી કચેરી. ₹1000થી વધુ રકમના બિલ વાઉચર બાબતે શું કરવાનું રહે છે? બિલ કે વાઉચર સાથે જોડવાનું રહે છે. ₹1000થી ઓછી રકમના ખર્ચ માટે શું કરી શકાય? પ્રમાણપત્રથી કામ ચલાવી શકાય. ઉચક બિલથી નાણાં ઉપાડ્યા પછી કયા પ્રકારના સહી વિગતવાર બિલમાં જરૂરી બને છે? નિયંત્રણ અધિકારીની સામે સહી. આકસ્મિક ખર્ચ માટે કચેરીએ કયું રજિસ્ટર નિભાવવું જોઈએ? આકસ્મિક ખર્ચનું રજિસ્ટર. આકસ્મિક ખર્ચના રજિસ્ટરમાં શું નોંધવું જોઈએ? ઉપરોક્ત તમામ બિલ મળ્યાની તારીખ, બિલ રજૂ કર્યાની તારીખ અને અમાન્ય કરેલી રકમ. નિયંત્રણ અધિકારી કોઈ રકમ નામંજૂર કરે તો કોને તાત્કાલિક જાણ કરવી જોઈએ? ઉપાડ અધિકારીને. નિયમિત સરકારી કર્મચારીનો પગાર આકસ્મિક ખર્ચ ગણાય? ના. નિયમિત પગારનું બિલ સામાન્ય રીતે કયા જીટીઆરમાં બને છે? જીટીઆર 30. જીટીઆર 44માં ચૂકવાતી વેજીસ અથવા તો કચેરી સંબંધિત ચૂકવણી કયા ખર્ચમાં આવી શકે? આકસ્મિક ખર્ચ. આઉટસોર્સ કરેલા પટાવાળાનું ચૂકવણું કયા પ્રકારના ખર્ચમાં ગણી શકાય? આકસ્મિક ખર્ચ. આઉટસોર્સ કર્મચારી માટે ચૂકવણી સામાન્ય રીતે કોને કરવામાં આવે છે? સંબંધિત એજન્સીને. દૈનિક અથવા માસિક ધોરણે રાખવામાં આવેલા પરંતુ નિયમિત ન હોય તેવા મજૂરોનો ખર્ચ કયા પ્રકારમાં આવી શકે છે? આકસ્મિક ખર્ચ. સરકારના હિસાબો કયા ધોરણે રાખવામાં આવે છે? રોકડના ધોરણે. તિજોરીમાંથી જે મહિનામાં આકસ્મિક ખર્ચની ચૂકવણી થાય તે ક્યારે હિસાબમાં નોંધાય છે? તે જ મહિનામાં. તિજોરીમાંથી જે મહિનામાં આકસ્મિક ખર્ચની ચૂકવણી થાય છે તે ક્યારે હિસાબમાં નોંધાય છે? તે જ મહિનામાં. કેશબુકના નાણાં આવવાની નોંધ કઈ બાજુ થાય છે? ડાબી બાજુ. કેશબુકમાં નાણાં જવાની નોંધ કઈ બાજુ થાય છે? જમણી બાજુ. જે ખર્ચ વારંવાર કરવો પડે તેને શું કહેવાય? આવર્તક ખર્ચ. જે ખર્ચ વારંવાર કરવો પડતો નથી તેને શું કહેવાય? અનાવર્તક ખર્ચ. સરકારી વાહનમાં વારંવાર પેટ્રોલ ભરાવવાનો ખર્ચ કયો છે? આવર્તક. નવી સરકારી ગાડી એક વખત ખરીદવાનો ખર્ચ કયો છે? અનાવર્તક. આવર્તક ખર્ચ માટે શું જોયું છે? સક્ષમ સત્તાની મંજૂરી. આવર્તક ખર્ચ સરકાર પર શું ઊભું કરે છે? દાયિત્વ અથવા અર્થાત જવાબદારી. અંદાજપત્રમાં જોગવાઈ ન હોય તેવો ખર્ચ કરી શકાય? ના. બજેટમાં જોગવાઈ કરતાં વધુ ગ્રાન્ટની જરૂર પડે તો શું કરવું જોઈએ? વધુ ગ્રાન્ટ મેળવવા માટે સક્ષમ પ્રક્રિયા હાથ ધરવી. માત્ર ગ્રાન્ટ મળી જાય એટલે ખર્ચ કરવાની મંજૂરી મળી જાય છે? ના. ગ્રાન્ટ મળ્યા પછી પણ જરૂરી હોય તો કોની મંજૂરી લેવી પડે? સક્ષમ અધિકારીની. બજેટમાં જોગવાઈ હોવા છતાં વહીવટી મંજૂરી જરૂરી હોય અને તે ન મળી હોય તો ખર્ચ કરી શકાય? ના. ઉપાડ અને વહેંચણી અધિકારીને અંગ્રેજીમાં શું કહેવાય? ડ્રોઈંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર. ઉપાડ અને વહેંચણી અધિકારીનું ટૂંકું નામ શું છે? ડીડીઓ. ડીડીઓની મુખ્ય જવાબદારીમાં શું આવે છે? ઉપરોક્ત તમામ. એટલે કે ડીડીઓની જવાબદારીમાં નાણાકીય નિયમોનું પાલન, સત્તાની મર્યાદામાં ખર્ચ અને નિયમ મુજબ બિલ તૈયાર કરવું આવે છે. ડીડીઓએ ખર્ચ કઈ મર્યાદામાં કરવો જોઈએ? મળેલી સત્તાની મર્યાદામાં. નિયમિત પગાર બિલ કયા જીટીઆરમાં તૈયાર થાય? જીટીઆર 30. બિલ નિયમિત રીતે અને નિયમ અનુસાર કેમ તૈયાર કરવું જોઈએ? સરકારના નિર્ધારિત નિયમોનું પાલન કરવા. કચેરીની કાયમી સંપત્તિની નોંધ
કયા રજિસ્ટરમાં કરવામાં આવે છે? ડેસ્કટોપ રજિસ્ટર. નીચેમાંથી કઈ વસ્તુ ડેસ્કટોપમાં નોંધાય? કોમ્પ્યુટર. નીચેનામાંથી કઈ વસ્તુ સામાન્ય રીતે કન્ઝ્યુમેબલ છે? A ફોર પેપર. ડેસ્કટોપમાં નોંધાયેલી વસ્તુઓની ચકાસણી કેટલી વાર કરવી પડે? દર વર્ષે. ડેસ્કટોપની વાર્ષિક ચકાસણી અંગે પ્રમાણપત્ર ક્યારે આપવાનું જણાવાયું છે? જૂન અંતે. ડેસ્કટોપમાં વસ્તુનો નિકાલ કરવામાં આવે તો શું કરવું જોઈએ? ડેસ્કટોપમાં નિકાલની નોંધ. નવી વસ્તુ ખરીદ્યા પછી ડેસ્કટોપમાં શું નોંધવું જરૂરી છે? પાનું એટલે કે ક્રમ નંબર અને ખરીદીની વિગત. ગુજરાત રાજ્ય ખરીદી નીતિ કયા વર્ષમાં બહાર પાડવામાં આવી હોવાનું ચર્ચામાં જણાવાયું છે? 2024. ગુજરાત રાજ્ય ખરીદ નીતિ 2024માં કઈ બાબતને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે? મેક ઇન ઇન્ડિયા. ખરીદ નીતિમાં સ્ટાર્ટઅપ અને MSME માટે કઈ બાબતની જોગવાઈ અંગે ચર્ચા થઈ? EMDમાં મુક્તિ. ખરીદી માટે સ્પેસિફિકેશન નક્કી કરવા માટે કઈ સમિતિની રચના કરવાની ચર્ચા કરવામાં આવી? આંતરિક સમિતિ.